સુરતમાં શિવોહમ શીર્ષક હેઠળ ભારત નાટ્યમ નૃત્ય મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શિવોહમ શીર્ષક હેઠળ સર્જન શ્રી એકેડેમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 250 જેટલા લોકોએ અદ્ભુત ભારતનાટ્યમ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. સુરતમાં છેલ્લા 28 વર્ષથી ચાલતી સર્જન શ્રી એકેડેમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શિવોહમ શીર્ષક હેઠળ નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સર્જન શ્રી એકેડેમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા યોજાયેલા વાર્ષિકોત્સવમાં 250 જેટલા લોકો અને બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ડાન્સરોએ ભારતનાટ્યમ નૃત્ય દ્વારા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ વાર્ષિકોત્સવમાં 4 વર્ષના નાના બાળકથી લઈ 50 વર્ષના આદેડ સહિતના લોકોએ ભારતનાટ્યમ કર્યું હતું. આ સંસ્થા લેના જમીન દ્વારા ચલાવવામાં આવે છે. ભારતનાટ્યમ અથવા ભારતનાટ્યમ એ તમિલનાડુ ક્ષેત્રમાં ઉદ્ગમ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદમ્બરમના મંદિરના શિલ્પો પરથી મળે છે. ભારતનાટ્યમ એ શબ્દ, ભાવ, રાગ, તાલ અને નાટ્ય ઉપરથી ઉતરી આવ્યું છે. આજે તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે. સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકો તેને કરે છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ ભારતનાટ્યમને ભારતના નૃત્યનું સંસ્કૃત વર્ણન કહ્યું છે. સુરતમાં સર્જન શ્રી એકેડેમી ઓફ ભારતનાટ્યમ સંસ્થાની અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ચ આવેલી છે, જ્યાં લોકો ભારતનાટ્યમની તાલીમ મેળવે છે. અત્યાર સુધીમાં 4000 જેટલા લોકોએ આ સંસ્થામાંથી ભારતનાટ્યમની તાલીમ મેળવી છે. મારું નામ જયમીન કનન અને અમારા પત્ની લીના કનન. અમે બંને ભરતનાટ્યમ નૃત્યકાર છીએ. સર્જન શ્રી સંસ્થા પાછલા 28 વર્ષથી ભરતનાટ્યમના કાર્યક્રમો કરે છે અને આજે અમારા વાર્ષિકોત્સવમાં 250 જેટલા કલાકારો છે. એટલે કે 6 વર્ષથી લઈને 46 વર્ષ સુધીના આર્ટિસ્ટો આ શોમાં પરફોર્મ કરી રહ્યા છે. આ શોની અંદર ચોક્કસ પ્રકારની થીમ બેઝ કૃતિઓ રજૂ થઈ રહી છે. ક્યાંક ગુજરાતના ગરબા છે, તો ક્યાંક શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ છે, તો ક્યાંક સેમી ક્લાસિકલ સોંગ છે, તો ક્યાંક શુદ્ધ રાગ અને તાલ, મોહન અને આદિ તાલમાં કૃતિઓ રજૂ થઈ રહી છે. અત્યારે રજૂ થઈ રહ્યું છે શિવોહમ, જેમાં 12 જ્યોતિર્લિંગની કથા વણી લેવામાં આવી છે. હું શિવ તરીકે અને મારી પત્ની પાર્વતી તરીકે આ કથાને ન્યાય આપી રહ્યા છીએ. કેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને પ્રેક્ટિસ માટે કેટલી મહેનત કરી? 250 બાળક આ કાર્યક્રમમાં છે અને પાછલા 4 મહિનાથી અમે લોકો રોજ થોડી તૈયાર કરતા હતા. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ પાછલા 4 મહિનાથી રોજ આ કાર્યક્રમની સતત પ્રેક્ટિસ ચાલુ હતી. બાળકોને તમારે ત્યાં જોડાવું હતું, કેવી રીતે તમે કોન્ટેક્ટ કરી? સર્જન શ્રી સંસ્થાના ભરતનાટ્યમ વર્ગો વરાછા, કતારગામ, હની પાર્ક, અડાજણમાં છે. તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો 9978444566 અને ઇન્સ્ટાગ્રામ પર જયમીન કનન અને સર્જન શ્રીનું અકાઉન્ટ પણ છે. ભરતનાટ્યમ કેટલી જરૂરી છે? ભરતનાટ્યમ એટલે એક એવી કળા છે જેમાં ભાવ, રાગ અને તાલ છે. એક સ્ત્રીને સંપૂર્ણતા આપતું, એક લાસ્યતા આપતું, એક નજાકત આપતું કૃતિ ભરતનાટ્યમ. પાછલા 5000 વર્ષ કરતા બી જૂની આ કૃતિ આજે પણ એટલી જ નવીન છે.